પપ્પા, હા બેટા બોલ ને. મારે તમારી સાથે વાત કરવી હતી. શું વાત કરવી છે તારે? કાંઈ કોલેજમાં પિકનિકમાં જવું છે? કાંઈ બર્થડેમાં તારે ફ્રેન્ડને કોઈ ગિફ્ટ આપવાની છે? ના, આ ભાઈ ભાભી વિશે વાત કરવી છે. ભાઈ ભાભી વિશે? હા તો ભાઈ ભાભી વિશે વાત કરવી હોય તો ભાઈ ને કરાય અથવા ભાભી ને કરાય, મને શું કરવાની જરૂર? હે બંને વિશે વાત તમને કરવી છે. મને આપણે મામાના ઘરે ગયા હતા કે નહીં? તો મામાએ આપણને બધાને આવવાનું કહ્યું હતું. ભાઈ તો ઓફિસ હતો એટલે ભાઈ નહોતો આવી શક્યો, પણ ભાભી એ નહોતો આવ્યા. હવે એ વાતને લઈને મામા તો ખબર જ છે ગુસ્સામાં હતા જ. મમ્મી સાથે મારી વાત થઈ. મમ્મી કહેતા હતા કે એ ભાઈને વાત કરશે. મમ્મીએ ભાઈને વાત પણ કરી હતી કે ભાભી આવું શું કામ કર્યું, કેમ ના આવ્યા. તો ભાઈ ઉલટાનો મમ્મી ઉપર ગુસ્સો થઈ ગયો. એક મિનિટ, મામાને ઘરે પ્રસંગમાં જવાનું છે, પછી તમારે ગયા અને ભાભી મીરા નો આવ્યા. નો આવ્યા અને એ વાત મામા એ માટે ગુસ્સો કર્યો. ગુસ્સો કર્યો. હા, અને પછી એ વાત પાછી મમ્મીએ આદિને કરી અને આદિ મીરાને ખીજાણો. ના ના, ભાઈ મમ્મીને ખીજાણો. ઠેક, ભાઈ મમ્મીને ખીજાણો. આમાં બધી ચકડી ભમડી થઈ ગઈ એવું લાગે છે મને. હું સમજાવું ને. હા. જુઓ, આની પહેલા પણ છે ને આપણે બહાર જવાનું હતું ને હા. ફેમિલીમાં, ત્યારે ભાભી નહોતા આવ્યા. હા, હર વખતે આપણે લોકોને કશે જવાનું હોય ને ત્યારે ભાભી આપણી સાથે આવતા જ ઠેક, નથી. પ્રસંગમાં ક્યાંય ભાભી નથી આવતા એમ કે છે ને તું તારી ભાભી? હા. મીરા નથી આવતી? નહીં. અરે એને મજા નહીં હોય, બીમાર હોય તો બિચારી ક્યાંથી આવે? મજા હતી. મારે ને મમ્મીને વાત થઈ હતી. ભાભીને પૂછ્યું હતું તો ભાભીએ એવું કહ્યું કે મારે મારી ફ્રેન્ડને મળવા જવાનું છે. હવે હા, ફેમિલી વધારે જરૂરી હોય કેમ ને ફ્રેન્ડને મળવા જવાનું? નહીં, પ્રસંગમાં તો પહેલા જ આવવું જોઈએ. તો પછી તો મમ્મી આ જ વાત છે ને ભાઈને કરી હતી, તો ભાઈ છે ને મમ્મીને ખીજાઈ ગયો. ડાયરેક્ટ આદિને હું કામ એને કહેવું જોઈએ? તારી મમ્મીને સને મીટર નથી. મારા મમ્મીને મીટર નથી. કઈ રીતે? હવે ડાયરેક્ટ મીરાને જ કહેવાય ને ભાઈ તારે પ્રસંગમાં આવવું પડશે, તો વાત વિખરે જ નહીં, સમજ્યા? કહ્યું હતું, પણ આ ભાભીને બોલવાનું મીટર છે? એમને મન ફાવે એમ તો જવાબ આપી દે છે બધાને, કોઈનું સારતા તો છે નહીં. અરે પણ એનામાં નથી બુદ્ધિ. હાલો આપણામાં તો છે ને, હાલો આપણને તો ખબર પડે છે ને. હા, ભાભીને છે ને વધારે કાંઈ ના કહેવાય ને, તો ખાલી ખોટો ઝઘડો કરે અને ઝઘડો એટલો બધો વધી જાય ને કે વાત જવા દો. એટલે મમ્મીએ ભાઈને વાત કરી હતી. જો ઝઘડો તો છે ને હરેક ઘરમાં થાય હો. આપણે કાંઈ આવી રીતે કાંઈ છે ને નાની વાત હોય ને એવી મોટી ન વધારે વાત કરે. તારી મમ્મીની એવી આદત છે, નાની એવી વાત હોય ને તો એ મોટું સ્વરૂપ આપે. તો હાદીભાઈ મમ્મીને ખીજાણા, એ તમને ખોટું નથી લાગતું? આ મીરા નથી આવતી એ ઉપર, એ વાત ઉપર એટલી બધી ચર્ચા કરો ને એનું મને ખોટું લાગે છે. હવે પ્રસંગમાં ન આવી તો મામાને સમજાઈ દેવાય, ભાઈને મજા નહોતી, ખોટું ખોટું બાનું દઈ દેવાય. પણ એકવાર હોય તો સમજ્યા. હા, હર વખતે ભાભી આવું કરે છે એનું શું સમજવાનું? અને હર વખતે છે ને ભાભી બાના જ બતાવે છે. એવી કઈ ફ્રેન્ડ જરૂરી નથી હોતી. માણસને ફેમિલી વધારે મહત્વનું હોય છે, ફ્રેન્ડ નહીં. ફ્રેન્ડને તો કાલે મળાઈ જાય ને. હા, બાના હતા બધા. એ એમ કહેતા હતા કે એટલા દિવસથી મારે કામ હતું. હવે આરામ જો કઈ કામ હોય તો આવી વાત હોય ને તો એને પ્રેમથી સમજાવાય કે અમે તો તારી મમ્મીને કહેવાય અને મીરાને કે અમે તો કાલ સવારે વૈયા જાહું અને તમારી ઘરે સંતાનો થાય, પછી એ મોટા થાય, એના લગ્ન કરવા પડશે. કોઈ સંબંધી આપણી ઘરે નહીં આવે ત્યારે હું મોઢું બતાવશો? પપ્પા, સાચું કહું ને તો મને ભાભી ઉપર ડાઉટ છે. નક્કી કંઈક કાળા ધોળું છે. આ દાળમાં કંઈક તો કાળું છે. એટલે તું શું કહેવા માંગે છે? ખબર નહીં, મારી પાસે અત્યારે કઈ સાબિતી નથી, પણ નક્કી આ ભાભીના મનમાં છે ને કાંઈક ખીચડી પાકી રહી છે અને એ વાતની જાણું કહીને જ રહીશ. જુઓ, તમે ભાઈ સાથે વાત કરજો, એને સમજાવજો કે પત્નીનો સાથ એટલો બધો એને આપવાનો હોય, નહીં તો પછતાવાનો વારો આવશે. જે આપણે પત્નીની વાત માનવાની હોય એ તો માનવી જ પડે, માની લે. પણ જે વાત ન માનવાની હોય, જ્યાં ઠપકો દેવાનો હોય ત્યાં ઠપકો તો દેવો પડે. તો હું એ જ કહું છું ને કે ઠપકો દેવો પડે. તો ભાઈ ઉલટાનો ગુસ્સે થઈ ગયો, તો હવે તમે વાત કરજો કે અમારા બધા પર છે ને ગુસ્સો ના કરે. સારું, હેલ હું આદિને વાત કરી. સારું. હલો, હા ભાઈ, હા બસ મોકલાવી દીધો હો માલ. હા, અરે એમાં હું કાચો માલ જ નહોતો આવ્યો એટલે બનાવવાનું જ મોડું થયું અને હવે બની ગયો છે અને કમ્પ્લીટ કરીને મોકલાવી દીધો. 1 કલાક થઈ. હા, ઓકે. ક્યારેક થાય મોડું, સમજે? ઓકે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બોલે તમે? છો? કેમ છે? સારું?
બસ મારે સારું છે. તમારે કેમ છે? મમ્મી પપ્પાની તબિયત કેમ સારી? સારી હો, બધાય મજા કરે છે. બસ પરિવાર ખુશ હોય એટલે બધી આખી દુનિયા ખુશ એમ માનવાનું આપણે. જો પરિવાર ખુશ છે ને તો આપણે ખુશ રહી શકશું ને આપણે ખુશ હશું તો બીજાને ખુશ રાખી શકશું. સાચી વાત છે તમારી. અને હું શું કામ આમ આ અચાનક મને બોલાવ્યો? હું વાત જ એવી હતી સમજ્યા. વાત જ એવી હતી એટલે? એક મિનિટ એટલે ભાઈ લો દરવાજો બંધ કરી દે. હા અને હું ન કહું ને ત્યાં સુધી કોઈને અંદર નહીં આવવા દેતો. જો સુખ આ વાત જે મારે કરવાની છે ને એ ઘરમાં નહોતી કરવાની અને ઘરમાં કર્યા જેવી નહોતી. એટલે એવું તો શું થયું છે? જો કોઈ પણ માણસ હોય ને એ એના પરિવાર વિશે વિરુદ્ધ કંઈક બોલે ને પરિવારના સભ્યોની કંઈક વિરુદ્ધ બોલે ને તો કોઈને ન ગમે અને લગભગ સાચું જ ન માને, કોઈ સાચું ન માને. હવે મારા પરિવાર વિરુદ્ધ કોઈક બોલે કે તમારી દીકરી આમ કરતી હતી, તમારો દીકરો આમ કરે છે તો મને ન ગમે અને હું સાચું ન માનું ને. હા, જો વાત જ એ છે સમજ્યા. હું તમારી બેન વિશે વાત કરું છું. મારી બેન વિશે? હા, કેમ કાંઈ ઘરમાં ઝઘડા થયા છે? ઘરની વહુ હોય પુત્રવધુ એનું શું કામ હોય? ઘર સંભાળવાનું હોય, હા. કંઈક પ્રસંગ હોય તો ત્યાં બહાર જવાનું હોય અને બધું એ જ. જોકે હું તો કહું ખાલી ઘરની વહુનું નહીં, આપણી દીકરી હોય તો એનું એ જ કામ હોય. ઘર સંભાળવાનું હોય અને કોઈ પ્રસંગ હોય ત્યાં બહાર જવાનું, બધા સભ્યોનું એ જ કામ હોય. પણ હવે આ મીરાનું વર્તન જ એવું સમજ્યા. એવી કઈ ખોટ રહી ગઈ મારા સંસ્કારોમાં કે આ મીરા આવું કરે છે? એનો વાંક શું છે? જો એ બે ત્રણ દિવસ થયા કંઈક બહાર જાય છે, ઘરમાં કાંઈ ધ્યાન દેતી નથી. અમારે સગા સંબંધીમાં કાંઈક પ્રસંગ હોય ને તો ત્યાં શું કહે કે મારે મારી બેનપણીને મળવા જવું છે. હવે બેનપણી મહત્ત્વની હોય કે સામે પ્રસંગ હોય એ મહત્ત્વનો હોય? પ્રસંગમાં આપણે જાવી અને એમ કહે ભાઈ તમારા દીકરાની વહુ કેમ ન આવી તો અમારે એમ કહેવું એની બેનપણીને મળવા ગઈ છે. હા એક છે તમારી ત્યાં લગ્ન કાંઈક હોય તો આદિ અને મીરા બે ત્યાં જાય અને અમે બે આયા જ આવી એ યોગ્ય કહેવાય. હાલો પણ હવે બેનપણીને મળવા માટે પ્રસંગમાં ન આવવું, મારા જે મૂડ નથી, બીમારે ન હોય, હાલો બીમાર હોય ને તોય પણ એમ થાય હાલો ભાઈ બીમાર છે એટલે ન આવે. આ તો કોઈ કારણ વગર પ્રસંગમાં ન આવવું અને બે ત્રણ દિવસે પૂછ્યા વગર અને દામિની એમ કહે ને હું હારે આવું તોય એમ કે નહીં હું એકલી જઈ આવીશ. અને જોકે મારે કહેવું તો ન જોવે, હા, ખાલી હું આમ જોકે શંકા કરું. જોકે હું એવું નથી કહેતો કે હું સાચો જ છું, એમ હું ખોટો હોઈ શકું. એટલે જ માટે મેં તમને બોલાવ્યા છો કે તમે આમાંથી કંઈક રસ્તો કાઢો. હવે તમને તો ખબર છે કે મીરાનું લગ્ન પહેલાં બીજા સાથે કોઈ અફેર હતું. અંકલ બસ હવે આગળ એક શબ્દ પણ નહીં બોલતા. હા, તમે કેવી વાત કરો છો? જો તમે આ ગુસ્સો થવી બરાબર છે, આ વાત સાંભળીને ગુસ્સો થવો જ જોઈએ, પણ હું એનો હાહરો છું. મારી પુત્રવધુ જો આવી રીતે કાલ બાર છાના છપત્યા કરતી હોય એ હું કેમ સહન કરી શકું? જો તમારી બેન છે ને તમારું લોહી ઉકળી એકતું હોય તો હું તો એનો હાહરો છું. મારી ઘરની પુત્રવધુ છે, અમારા ઘરનું ભવિષ્ય એની હારે જોડાયેલું છે. મારી શું દિશા થતી હશે એ વિચાર કરો. એટલે તમે એમ કહેવા માંગો છો કે હીરાનું બહાર ક્યાંય અફેર છે જો હું એવું ખાલી- તમને લાગે છે? જો એવું શંકા ખાલી મને લાગે છે, એટલે જો લગ્ન પહેલાં એવું કંઈ હોય તો મને વાત કરો તો મને ખબર પડે. હવે આમાં અમે બધાય એકદમ આંધળા પાટાની જેમ કરવી છે, એવી આંધળું ક્યાં બધા તીર મારે છે એવું થયું. આ પણ લગ્ન પહેલાં તો એવું કાંઈ નહોતું. છતાંય અંકલ માફ કરજો, મેં તમારી સામે અવાજ કરીને વાત કરી. પણ હું મારી બેનને મારા ઘરે બોલાવું અને એને બધી વાત પૂછી જોઉં. હા પૂછી જો, જો એવું કાંઈ હોય ને તો એને કંઈ ન સારું લાગે એ બંધ કરી દે. કારણ કે આમાં તો અમારી ઇજ્જત જાય, તમારી ઇજ્જત જાય ને. સાચી વાત છે તમારી. પણ મને તો એક વાત નથી સમજાતી. એણે આ લગ્ન કર્યા તે મેં 4 થી 5 વાર કીધું હતું કે તને આ છોકરો પસંદ છે ને. હા, ત્યારે તો એણે હાથ પાડી હતી મને. બીજા કોઈની સાથે ચક્કર ચાલુ હશે ને અને જો ઈ આમણામ ચાલતું રહે ને તો એનું ભવિષ્ય બગડશે અને મારા દીકરાનું ભવિષ્ય બગડશે. અરે વાવ એટલે ઘરની લક્ષ્મી કહેવાય. એ આવું કરે
એ થોડું સારું લાગે. આ ઘરની આબરૂ જાય. પણ તમે કાંઈ ચિંતા નહીં કરતા. હું આજ જ મારા ઘરે મીરાને બોલાવીશ. હા હા, અને જરીક સમજાવજો, ઠપકો નહીં દેતા ને મેં આ વાત કરી એવું નહીં કહેતા. હા. સારું, હવે આપણે ઘણી વાત કરી. એ રામુ, 2 ચાનું કહી દેજે ને. હવે ચા પીને જ જાવ ને. तुझे कैसे पता ना चला कि मैं तेनू प्यार कर दिया तेरे अलावा. હા, કઈ કામ હતું? કામ ને એકચ્યુઅલી નવી સાડી, મેકઅપ, કશે બહાર જવાનું પ્લાનિંગ લાગે છે. મારા ભાઈ તમને બહાર લઈ જાય છે? ના ના, જરૂરી થોડી છે કે તૈયાર થતા હોય તો બહાર જ જતા હોય ને બહાર જતા હોય તો તમારા ભાઈ જ લઈ જતા હોય. ઘણા બધા લોકો છે દુનિયામાં. તો આમાં મારે સમજવાનું શું કે તમે અમસ્તા તૈયાર થયા છો કે પછી બહાર જાઓ છો અને મારા ભાઈ તમને બહાર નથી લઈ જતા? આટલી બધી પંચાયત કેમ છે તમને આખા ગામની દામિની બેન? ઘરની વાત કરવી ને પંચાયત ન કહેવાય મારા ભાભી. ઘરની વાત કરવી ને પંચાયત ન કહેવાય અને પંચાયત જ કહેવાય. હું તમારી ભાભી છું, ઓદામાં અને ઉંમરમાં તમારા કરતાં મોટી છું. તમારે સવાલ કરવાનો કોઈ હક નથી. તમારી પાસેથી મારે શીખવાનું હોય ને એટલે તો પૂછી રહી છું. ક્યાં જઈ રહ્યા છો? ભાગી જાઉં છું ઘર મૂકીને. તમારે ભાગી જવું હોય ને તો તમે પણ જઈ શકો છો. શીખી લો મારી પાસે. આવી રીતે કોણ ભાગે? બેગ તો લઈ લો આ તમારા કપડાં, કેમ કે સાડી હશે ને, મારે તો કંઈ કામની નથી. અલગ વેમાં ભાગું છું ને, તમે પણ આવી રીતે જ ભાગજો. ઓકે, હવે કહેશું કે ક્યાં જઈ રહ્યા છો? તમારો બિઝનેસ નથી. હું ક્યાં જાઉં છું, શું કામ જાઉં છું, કોની સાથે જાઉં છું, મારો પતિ મને નથી પૂછતો તો તમે કોણ છો પૂછવાવાળા? તમારી નણંદ. તમારી નણંદ તમને તમારી નણંદ પૂછી રહી છે. હવે મને કહો કે એટલા સજી ધજીને ક્યાં જઈ રહ્યા છો? તમને તમારી ભાભી કહી રહી છે કે નથી કેવું. તમારે જે થાય ને એ કરી લેજો. કેવું પડશે. મને મમ્મીએ પૂછવાનું કહ્યું છે. હવે મને જવાબ ના આપો પણ મમ્મીને તો આપવો પડશે ને. કેમ? સો ટેલ મી. મમ્મી કોઈ રાવણ છે? મમ્મી મારો વધ કરી નાખશે હું નહીં કહું તો? મમ્મીને પણ નથી કેવું. જઈને કહી દો મમ્મીને કે ભાભીએ ચોખ્ખી ના પાડી છે કે ક્યાં જાય છે અને શું કરે છે ને કોઈને નહીં કહે. તો નહીં કહો ને, ઠીક છે, હું મમ્મીને વાત કરી દઉં છું. એક મિનિટ. મમ્મીને વાત કરવા જાઓ છો ને તો કહી દેજો કે હું બહાર જઉં છું, સાંજે આવતા મને મોડું થઈ જશે અને હા મારી ફ્રેન્ડ પાસે જઉં છું. બરાબર. તમારી ફ્રેન્ડ આજકાલ તમને બહુ વધારે મળે છે એવું નથી લાગતું? હવે તમારે આ વાતે ને વાતે ફ્રેન્ડને મળવા શું કામ જવું છે? એવું તો શું છે? અને હવે આજે શું થયું? પહેલાં તો 3 વર્ષે પાછી આવી હતી ને તમારી ફ્રેન્ડ, આજે શું છે? દામિની બેન, તમારી જેમ નથી કે મારે એક જ ફ્રેન્ડ હોય તો હું એની પાસે જાઉં. મારે 50 ફ્રેન્ડ છે. આજે એને નહીં, આજે બીજી ફ્રેન્ડને મળવા જાઉં છું. અમે લોકો શોપિંગ કરવા જવાના છીએ, મૂવી જોવા જવાના છીએ અને હા સાથે સાથે બાર હોટલમાં જમવા પણ જવાના છીએ. તમે આ ઘરના વહુ છો, દીકરી નથી. ભૂલાઈ નથી ગયું ને કે તમારા લગ્ન થઈ ગયા છે? એમાં ભૂલવાની ક્યાં વાત છે? અને હું મારી ફ્રેન્ડને મળવા જાઉં છું એમાં લગ્ન અને એને શું લેવા દેવા? લેવા દેવા એ છે કે તમે આ ઘરના વહુ છો. કશે જવું હોય ને તો ઘરના સભ્યોને કહીને જવું પડે છે. આ સીધી રીતે મોઢું ઉપાડીને જતું ના રહેવાય. કહીશ ને મારા પતિને, છે મારા હસબન્ડ, એની સાથે વાત કરી લઈશ કે મારે ક્યારે જવું છે, ક્યાં જવું છે ને શું કરવું છે. એક કામ કરી, આપણે બંને જઈએ. હું પણ તમારી ફ્રેન્ડને મળી લઈશ. તમારે તો બધે મારી સાથે આવવું હોય નહીં? હા, હવે હું તમારી સાથે નહીં આવું તો કોની સાથે જઈશ? તમે મને સાથે નહીં લઈ જાઓ. ફ્રેન્ડને જ મળવા જવાનું છે ને, એમાં શું થઈ જવાનું છે હું સાથે આવું તો? થોડું સારું બિહેવિયર રાખો. એટલે કોઈ બોયફ્રેન્ડ બને, એની સાથે બહાર જાઓ, હેંગ આઉટ કરો, ટાઈમ સ્પેન્ડ કરો. આ બધી જ જગ્યાએ ભાભીની પૂંછડી બનવું જરૂરી નથી. મારા એવા લખણ નથી ને કે હું આવું બધું કરું. અને સીધી રીતે તમારે મને સાથે ન લઈ જવું હોય તો ઇટ્સ ઓકે, હું તો તમારો પીછો કરીશ. કરજો પીછો. તમારા ભાઈ આવે ને પછી એને મળીને બધી વાત કરીને પછી હું જઈશ. કારણ કે અત્યારે તમે વધારે પડતું બોલી રહ્યા છો. તો તમને શું લાગે છે ભાઈ હા પાડી દેશે એમ? એ હા પાડશે કે ના એ તો મારો પ્રશ્ન છે ને. પણ તમે મારી ચિંતા નહીં કરો. અને રહી આ બોયફ્રેન્ડ વાળી વાત કે મારા લખણ એવા નથી, બોયફ્રેન્ડ અને લખણને શું લેવા દેવા? એ તો બધાને હોય. તમારે પણ લાગે છે? તમને એવું લાગતું હશે ને, કારણ કે કમળો હોય ને પીળું જ દેખાય. હવે પોતે જ ફ્રેન્ડના નામ પર બોયફ્રેન્ડ સાથે લડત લડતા હોય તો બીજાનું તો આવું જ દેખાય ને. જે સમજો સમજી શકો છો. સેમ ટુ યુ. કારણ કે હજુ મારા લગ્ન નથી થયા ને એટલે હું તો બોયફ્રેન્ડ રાખી શકું છું. પણ તમારું શું છે ભાભી? બહુ પંચાયત. હા, બહુ જ પંચાયત કરવી પડે. ઘરની વાત હોય ને તો કરવી પડે. હા તો કરો જાઓ. આ મમ્મીને મેં જેટલું કહ્યું ને એટલું બધું રિપીટેશન કરી દો.
ત્યાં તમારા ભાઈ આવી જાય, હું એની સાથે વાત કરી લઉં અને એ તમારી સાથે વાત કરશે કે તમે મને જે સવાલો કર્યા છે ને શું કર્યા હતા. ધેટ મીન કે તમે અત્યારે બહાર નથી જઈ રહ્યા, બરાબર ને? ક્યાંય નથી જતી, સોફા પર બેઠી છું. તમારે બેસવું છે તો મારી ગોદીમાં આવીને બેસી જાઓ. ના, એની જરૂર નથી. મારો વજન વધારે છે ને, તમે ઝેલી નહીં શકો. અને રહી વાત બહાર જવાની, તો મારી તો એવી જ ઈચ્છા હતી કે તમે ના જાઓ, અને એ થઈ ગયું. પછી તમે ભાઈને કહો, ભાઈ પાસે મને સંભળાવો, મને કોઈ ફરક નથી પડતો. થોડું ઘણું મને બોલ છે એ જ ને, હું ચલાવી લઈશ, સાંભળી લઈશ. પતી ગયું? પતી ગયું. સારું લેક્ચર આપો છો, જાઓ હવે. ના શું થયું? કંઈ નહીં, એમ જ બેઠી છું. તમને કોઈ પ્રોબ્લેમ હોય તો ઊભી થઈને જતી રહું. હા, મને શું વાંધો હોવાનો? કેમ આવી રીતે વાત કરે છે? કરું જ ને. તમારા ઘરના બધા જ સભ્યોને મારાથી કોઈને કોઈ વાંધો છે, એટલે મને લાગ્યું કે હવે તમને પણ કોઈ વાંધો હશે તો ઊભી થઈને બહાર જતી રહું. બિલકુલ નહીં. હા, શું વાંધો છે? કોઈની સાથે કંઈ બોલવાનું થયું? આ તમારી બેન દેખાવમાં તો છે બટકી એવી, પણ જે સવાલો કર્યા ને મને એટલો ગુસ્સો આવે છે એની ઉપર આજે. તો શું સવાલો કર્યા? ક્યાં જાઓ છો, કોની સાથે જાઓ છો, આવા કપડાં શું કામ પહેર્યા છે, આવી હેરસ્ટાઈલ શું કામ કરી છે, આવો મેકઅપ શું કામ કર્યો છે? આ તે કોઈ સવાલ છે આદિત્ય? બિલકુલ નહીં. સીધી વાત છે. તને મજા આવે એમ તું કરી શકે, અને તને શું કામ કંઈ કહેવું જોઈએ? ભૂલ કહેવાય દામિની. હા તો એને સમજાવો જઈને કે મારી પંચાયત થોડી ઓછી કરે. મારે મારી લાઈફમાં શું કરવું છે, કેવી રીતે ચાલવું છે, ક્યાં જવું છે હું ડિસાઈડ કરીશ કે દામિની? તું મતલબમાં તું જ કરી શકે ને? ખબર નહીં તમે આટલા શાંત કેવી રીતે રહી શકો છો. શાંત તો રહેવું જ પડે ને. તું ગુસ્સો કરે છે તો હું પણ સાથે સાથે ગુસ્સો કરીશ તો એનો મતલબ શું નીકળશે? સમજવાની કોશિશ કર મીરા. માનું છું કે તને મમ્મી કંઈ કહે છે, બેન પણ અવારનવાર કંઈ કહી દે છે, પણ ઇગ્નોર કર ને એ લોકોની વાતને. કેટલુંક 24 કલાક ઇગ્નોર ન થાય ને. માણસ છું, ક્યારેક તો બોલાઈ જાય. જનાવર નથી કે એક ખીલે બાંધી દેશો તો હું બોલીશ ને એને બેઠી રહીશ ત્યાં. હા, એ વાત પણ સાચી તારી. એ લોકોને હું સમજાવી દઈશ, કહી દઈશ કે આજ પછી ક્યારે તમે મીરાને કંઈ ન કહેતા. તમને એનાથી તકલીફ શું છે? જે તકલીફ હોય મને કહી દો ને, હું સોલ્યુશન આપીશ. મારી સાથે વાત કરજો પણ મીરાને કંઈ નહીં કહેતા. ક્યારે કહેશો? ક્યારે કહેશો એટલે? તમે આજે જ વાત કરશો. એ લોકોને સમજાવી દેજો કે મારી પંચાયત બહુ ઓછી કરવાની. રૂમમાં આવીને જ્યારે ત્યારે બધી વસ્તુઓ ચેક કરવાની, મારો મોબાઈલ ચેક કરવાનો. અરે આ તે કઈ આદત છે? બહુ બહુ ખરાબ આદત છે. અને મને પૂછતી પણ હતી તમારી બેન કે તમારે કેટલા બોયફ્રેન્ડ છે, લગ્ન પછી પણ તમે બોયફ્રેન્ડ રાખો છો કે નહીં, એ છોકરો કોણ છે, એ કેવો છે? શું? હા આવું પૂછતી હતી? હા. જરાય શરમ ના આવી કે તું એની ભાભી છે, તને આવા સવાલો ન કરાય? કે લગ્ન પછી પણ એ મને એવું પૂછે છે કે તમારે કેટલા બોયફ્રેન્ડ છે? એકદમ ખોટી વાત કહેવાય. હા, કોઈના ચારિત્ર ઉપર થોડી જવાતું હશે. હા, એને ખબર નહીં શું થયું હશે. હું એની સાથે વાત કરીશ અને કહી દઈશ કે બીજી વાર હવે તારી ભાભી સાથે વાત કરવામાં ધ્યાન રાખજે. એટલું જ નહીં, ઘણું બધું કહ્યું છે બીજું મને. હવે સાંભળતા જ જાઓ કે આ તમે ઘર મૂકીને ભાગતા હોય ને ભાભી, તો પ્લાનિંગથી ભાગજો. અને પ્લીઝ અમારા ઘરની કોઈ વસ્તુઓ લઈને ચોરી કરીને ના જતા. તમારે ભાગવું હોય ને તો હું હેલ્પ કરીશ. ભાગવું? બોયફ્રેન્ડ સાથે? કેવી વાત છે આ? તું શું કામ ભાગે? તું મારી સાથે ખુશ છે, હું ખુશ છું, તો પછી સીધી વાત છે. અરે એ લોકોને પ્રોબ્લેમ શું છે? મને શું ખબર આદિ? મેં તો એને કહ્યું કે તમારા ભાઈ સિવાય હું કોઈને પ્રેમ નથી કરતી. તમને ખબર છે ને, તમારા વગર મને ઘડીએ ન ચાલે. આટલો પ્રેમ કરું છું, આટલું માન સન્માન આપું છું તમને, છતાં પણ આ લોકો મને આવું બોલે. મને વિશ્વાસ છે તારા પર અને ભરોસો પણ. તું જરાય ચિંતા ના કર. મને ખબર છે કે આ લોકો તું બહાર જાય છે, તારી ફ્રેન્ડને મળવા જાય છે, એ વાતને લઈને તને ખીજાયા કરે છે, સંભળાવ્યા કરે છે, અને આવું તો બિલકુલ ના સહન કરી શકું. તો
તમે વાત કરી લેશો ને એની સાથે પ્લીઝ. હા, એને સમજાવી દેજો. આવા બધા સવાલો કરે છે ને તો મને હર્ટ થાય છે, રડવાનું મન થઈ જાય મને ક્યારેક તો. નહીં નહીં નહીં, જો તું રડતી ને અને ઉદાસ નહીં રહેતી, હું અત્યારે જ બધા સાથે વાત કરી લઈશ, બધાને કહી દઈશ કે મીરાને તમે લોકો કંઈ ના કહેતા. અરે જુઓ ત્યારે બસ આ તારી પાછળ પડી ગયા છે આ લોકો, અને આ લોકોને જ્યાં સુધી હું જવાબ નહીં આપું ને ત્યાં સુધી આ લોકો આવું જ કરતા રહેશે. હા આદિ, સાચી વાત છે, પણ જો બહુ ગુસ્સો ના કરતા, શાંતિથી સમજાવજો પરિવારના લોકોને, ઠીક છે ને? હા. પા હું શું કહું છું, હવે આ એસીને છે ને આપણે બદલાવી નાખવું જોઈએ. પવન તો કઈ આવતો નથી. તને એવું નથી લાગતું કે એસીની બદલે આપણી જે વહુ આવે દેશી એને બદલાવાની જરૂર છે? એને તો હું ના બદલી શકું ને. હા, એ તો આદિ અને એના પપ્પા પર ડિપેન્ડ છે. ખબર નહીં હા વહુ ક્યાંથી એ મને ભટકાય. બદલાવાની ક્યાં વાત કરે? બદલાવાની ન હોય, એને આપણે સંસ્કાર આપવાનો હોય, સમજાવવાની હોય, એમ વાત કરીને કઈ એવી રીતે બાંધવાથી કઈ હું કોઈ વાતનું સમાધાન થાય? સંસ્કાર આપણે ન આપવાના હોય, તો કોને આપવાના હોય? એના મા બાપને. કા આવતા વેદ બાયડીની ફેરમાં બોલવા માંડ્યો છો? હા, તમને ખબર પણ પડી ગઈ કે હું એની જ વાત કરવાનો છું, તો તમને એ પણ ખબર હશે ને કે તમે એની સાથે કેવું વર્તન કરો છો, એની સાથે કેવી વાત કરો છો. અને તું શું કહેતી હતી તારી ભાભીને? બોલ ને. કેમ તને તારી બૈરીએ ના કહ્યું કે હું એને શું કહેતી હતી? હા, એકદમ ખોટું છે દામિની, તારી ભાભી સાથે તું આવી રીતે વાત ના કરી શકે, સમજી લેજે. અને મારા ભાભી મારી સાથે એવી રીતે વાત કરી શકે? અરે શું પૂછ્યું હતું, ક્યાં જાવ છો એટલું જ પૂછ્યું હતું ને, તો એમાં સીધી રીતે કહી દેવાય ને કે હું અહીંયા જાઉં છું. એમને કહી દીધું હોત તો વાત એટલી લાંબી જ ના થાત ને. આટલી બધી ઇન્ક્વાયરી કરવાની જરૂર શું છે ઘરમાં? કે મને આ મારા મમ્મી જ્યારે હોય ત્યારે પૂછ્યા કરે છે, તમને એના પર શંકા છે? હા, તું આવી રીતે આની ઉપર આરોપ નાખે, બરાબર, અને આ લોકો મીરા ઉપર આરોપ નાખે, તો આ આરોપ ઉપર આરોપ નાખવાનું તો ઘરનું આ સમાધાન કેમ આવે આ વાતનું? તો એ જ તો કહેવા માંગુ છું પપ્પા, આ હું કોઈ સમાધાન કરવા નથી આવ્યો, સમજાવવા માટે આવ્યો છું કે મીરા સાથે સરખી રીતે રહેવાનું છે, એની સાથે તમારે સારી રીતે વાત કરવાની છે, એના ઉપર ખોટી શંકા નહીં કરતા. શું કામ? અને શંકા છે તેનું સમાધાન લાવો ને. તમે પૂછી જોવો. હા, મેં પૂછ્યું તો મને તો સરખો જવાબ ના આપ્યો. ક્યાં જાય છે, શું કરે છે? આની પહેલા મામાના ઘરે જવાનું હતું ત્યારે ફ્રેન્ડને મળવા જવાનું હતું, આજે ફ્રેન્ડને મળવા જવાનું છે. હા, એવી તો થોડા દિવસમાં કેવી ફ્રેન્ડ પેદા થઈ ગઈ કે એમને મળવા જવું પડે છે. અને જો બેટા, આપણે ગમે પ્રસંગ હોય ને, આપણા મામાની કરે કે આપણે ફઈની કરે કે માસીની જ્યાં પ્રસંગ હોય ને ત્યાં પહેલાં જવું પડે. એમાં છે ને મીરાની ભૂલ જ કહેવાય. તું ભલે એનો પક્ષ તાણતો હતો, અને એ તો કાલ સવારે આવી. આ તો તારી તને જન્મ આપ્યો અને આ વર્ષો તો તારી હારે રહે, તું આને નથી સમજી શકતો. અને ઓલી બે શબ્દો કીધા એ સાચા માની ગયો? હા, સાચા માની ગયો, કારણ કે તમે લોકો ખોટો વિવાદ કરો છો. હા, ત્યાં આવવું જરૂરી છે? અરે કામ હોય તો ના આવી શકે. અરે ક્યાંનું કામ? મામાની ત્યાં પ્રસંગ હોય એટલે આવવું પડે, પ્રસંગમાં પહેલાં જવું પડે. તો નહીં આવે. હવે હું તમને કહી દઉં છું, મારી પત્નીને તમે લોકો કોઈ સવાલ નહીં કરતા, ક્યાં જાય છે, શું જાય છે, કેમ જાય છે. હા, અને જો હવે તમે લોકોએ જો એની સાથે કોઈ પણ એવું ગેરવર્તન કર્યું છે કે એના ઉપર કોઈ શંકા કરી છે ને, તો સમજી લેજો કે મારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય. અને એ આ તારી છે ને, એ તારી ખાલી વહુ નથી હો, એ આ ઘરની પુત્રવધુ છે. અને એમ નહીં સમજતો કે એમાં તારો જ હક છે. અમે કેવીને એમ કરવું પડશે આ ઘરમાં રહેવું હોય ને તો કહી દો ને કે આ ઘરમાં ન રહેતો, તો અમે બંને નોખા રહેવા જતા રહીએ. બસ મેઇન પોઈન્ટની વાત, તમને બંનેને નોખું જ થવું છે. તારી બાયડી એવું જ કીધું હશે ને કે હું આ બધા નાટક કરું અને હું નોખી થઈ જાઉં? એણે નથી કીધું, હું કહી રહ્યો છું. જો તમને એની સાથે ફાવતું જ ના હોય, એનું વર્તન ગમતું જ ના હોય, તો પછી હું ઘર છોડીને જતો રહીશ. કોઈને પણ સાસુને ગમે નહીં આવું વર્તન, કે કાંઈક ને કાંઈક બાના કાઢો ને વાત ટાળી દો. કેમ સંબંધીને ત્યાં પ્રસંગમાં નહીં જવાનું? એકની એક વહુ છે, આ દીકરી મોર થઈ જાય છે ને વહુ ન આવે, લોકો કેવી વાતો કરે? પહેલા હું કશે બહાર જાઉં, કોઈને મળું, કોઈની સાથે વાત કરતી હોય તો 17 સવાલ પૂછે છે ને મને, કારણ કે તને મારી ચિંતા છે. તો એવી જ રીતે અમને ભાભીની ચિંતા છે. એમને એક સવાલ પૂછી લીધો તો શું થઈ જવાનું છે? પૂછવાની રીત હોય છે, તને પૂછીએ છીએ, તારા પર શંકા નથી કરતા. તો મેં પણ ભાભીને પૂછ્યું જ હતું, શંકા નહોતી કરી. ચારિત્ર ઉપર જાઓ છો તમે લોકો, અને કોઈના ચારિત્ર ઉપર ડાઘ લગાવીએ ને તો સીધી વાત છે, તમે કોઈને મતલબમાં કોઈ તમને ન પસંદ કરે, તમને કોઈ ગમે પણ નહીં, સમજી લેજો તમે. સમજવાનું તો તારે છે. જેટલો તારી બાયડી પર વિશ્વાસ કરે છે ને, જોજે પસ્તાનો વારો ન આવે. વિશ્વાસઘાત ન કરે મીરા તારી સાથે, ક્યારેય નહીં થાય. હા, હું તમને ખાલી કહેવા જ આવ્યો છું કે હવે આ ઘરમાં કોઈ દિવસ મીરાને તમે લોકો કંઈ ના પૂછતા.
જે પૂછવું હશે પતિ તરીકે હું બધું પૂછી લઈશ ને ક્યાં જાય છે શું કરે છે તમારે એની ઇન્ક્વાયરી કરવાની કોઈ જરૂર નથી. તો આ ઘરના નિયમ પ્રમાણે એને રહેવું પડશે. પ્રસંગ બહાર હોય આપણા સંબંધીમાં તો ન્યાય એને પહેલા હાજરી દેવી પડશે, કારણ કે એ પુત્ર વધુ છે. તમે જઈ આવો તો પણ ચાલે. હા, અમારા લોકોએ આવું કંઈ જરૂરી નથી હોતું. અને નહીં. મારી વાત સાંભળી લે. હવે બીજી વાર તમે આ લોકો મીરાને કંઈ નહીં પૂછો. જો પૂછશો તો હું આ ઘર છોડીને જતો રહીશ. નહીં પૂછી, તું જઈ શકે છે. હવે તારે મને જવાબ આપવો છે કે નહીં? પણ શું જવાબ આપું ભાઈ? તું જ્યારથી હું આવી ત્યારથી ગુસ્સો કરી રહ્યો છે. તું વિચાર તો કર કે તું મને કેવા સવાલ કરે છે. જ્યાં સુધી એ લોકો સવાલ કરતા હતા ત્યાં સુધી વાંધો નહોતો, પણ મારો પોતાનો સગો ભાઈ મને આવા સવાલો કરે તો મને દુઃખ લાગે ને. જો હું આ તારા સસરાને હું બહુ સારી રીતે જાણું છું, અને કોઈ દિવસ ઈ ખોટું તો બોલે જ નહીં. અને તારે એવું કાંઈ હતું તો પહેલાં નો વાત કરાય. શું બોલે છે તું? આ શું હતું? અરે મારે ક્યારેય કંઈ હતું નહીં ને કંઈ છે ને એને કંઈ થશે પણ નહીં. તને ખબર છે ને મને આદિત્ય બહુ પસંદ છે. મેં જ હા પાડી હતી લગ્ન માટે કે આદિત્ય જેવો છોકરો મને નહીં મળે. દેખાવમાં સારો લાગે છે, સ્માર્ટ છે અને મારી કેરિંગ કેટલી કરે છે. પણ આ તો તું મારા સસરાવાળાની વાતો માને ને એટલે આવું થાય છે. તો પછી આ તારા સાસરિયાવાળા આવું કેમ બોલે છે? અરે મને શું ખબર ભાઈ, તું મને શું કામ સવાલ કરે છે? એ લોકો તને કંઈ કહે એટલે બસ મને ખીજાવાનું, મને બોલવાનું. જરા વિચાર તો કર. તને તારી બહેન પર ભરોસો નથી? આટલા વર્ષો આ ઘરમાં રહી છું, નાનપણથી મોટા સાથે થયા, લગ્ન થઈ ગયા, લગ્નને પણ કેટલો ટાઈમ થઈ ગયો છે, અને હવે કોઈ મારા પર કોઈ પણ આરોપ નાખે એટલે તું માની લે છે? જો હા, તિલક કર્યું હતું ને એ હોતે હવે અત્યારે મારા ભૂંગવું પડી છે. અરે તને ખબર છે આ ઈશ્વરની સાક્ષીએ તે લગ્ન કર્યા હોય અને અત્યારે જ્યારે હું આવું સાંભળું તો મારા દિલમાં કેટલું દુઃખ થતું હોય છે. પણ તું સાચું સાંભળે તો તને દુઃખ થવું જોઈએ ને. હું સાચી છું, ખોટી છું જ નહીં તો પછી દુઃખ થવાની વાત ક્યાં આવે છે? તો પછી ઘરમાં તું બરોબર કામ નથી કરતી અને 2-3 દિવસે ને 2-3 દિવસે બહાર ફરવા વહી જા. આ બધું એવું છે. તું સમજતો નથી વાત. આ ચોખ્ખી દુશ્મની કરવામાં આવી છે મારી સાથે. એ લોકો મારી સાથે બદલો લે છે આપણી ગરીબીનો. આ લગ્નમાં તે 2-4 વસ્તુઓ ઓછી આપીને તો મારા સાસુ અને મારા નણંદને ગમતું નથી. મારા નણંદને મોપેડ જોતી હતી, ફોન જોતો હતો, જે લગ્નમાં તે મને આપ્યો નહીં. એટલે એ લોકો એ વાતનો ગુસ્સો આમ ઉતારી રહ્યા છે મારી સાથે. આ શું બોલે છે તું? બરાબર બોલું છું. દહેજના એક નંબરના લાલચુ માણસો છે આ. તો પછી મારી હારે કેમ વાત ન કરી એમણે? હા, મને શું ખબર? તું મને શું કામ પૂછી રહ્યો છે? શું કામ પૂછી રહ્યો છે? શોબેન, જે હાસુ હોય ને એ કહી દે મને. કહું તો છું. એ લોકોને લાલચ હતી કે આપણે દહેજ આપશું. તે દહેજમાં કોઈ વસ્તુ આપી નથી. દામિની બેનને ગાડી મોબાઈલ જોતા હતા, મમ્મીને ઘરેણા જોતા હતા, સાડીઓ જોતી હતી, સારી સારી વસ્તુઓ જોતી હતી, જે આપણે નથી આપી. એટલે એ વાતનો બદલો એ લોકોએ ધીમે ધીમે લીધો છે. આ કહેવાય ને ધીમું ઝેર. આ ધીમે ધીમે મારા જીવનમાં ઝેર ઘોળે છે એ લોકો. પહેલાં કહી દે તો તને ખબર પડી જાય કે આ લોકોને દહેજની લાલચ છે એટલે આવું કરે છે. એટલે એ લોકોએ આ લગ્નનો વરસનો ગાળો જવા દીધો અને હવે નવા નવા ખોચા કાઢે છે. એ લોકોને એવી ઈચ્છા છે કે હું રીસામણે બેસું, એ લોકો મને મનાવવા આવે અને એ બાને લોકોને દહેજ મળી જાય. દહેજ માટે તારા સસરા આવું બોલ્યા? હા, હા, તો પછી મને સોખે સોખું એણે કેમ ન કીધું? તું સમજતો નથી. આ દુનિયા કેટલી આગળ વધી ગઈ છે, ટેકનોલોજી, માઇન્ડ બધું આગળ વધ્યું કે નહીં. હવે આપણને ચોખ્ખી ભાષામાં કહેશે કે એ લોકોને દહેજ જોઈએ છે તો આપણે લોકો એના પર કેસ કરી દઈશું, છૂટાછેડા લઈ લઈશું, અને એ નહીં થાય તો માનહાનિનો કેસ કરીને હું એની પાસેથી ખોરાકી લઈશ. 1 મિનિટ બેન, આ જ્યારે તારા લગ્ન થયા ત્યારે 50,000 તો એણે ઉછીના આપ્યા હતા. તો કેટલો ભોળો છે મારો ભાઈ. તું સમજ એ વસ્તુને કે એ લોકોએ પૈસા આપ્યા એટલે આખી જિંદગી આપણે એ લોકોના બોજ નીચે દબાઈને રહી ગયા ને. હવે આખી જિંદગી આપણને સંભળાવી શકે કે અમે લોકો તો બહુ સારા છીએ, અમે સારા છીએ એટલે લગ્નમાં તમારી હેલ્પ કરતા હતા, પૈસાની હેલ્પ કરી, વસ્તુઓની હેલ્પ કરી, દહેજ ન માંગ્યું. આ લોકોએ કાયદેસર આપણા પર ઉપકાર કર્યો છે જેનો બદલો હવે આખી જિંદગી વાળશે. હા, હવે વાત મને સમજાય છે. પણ તું જરા કંઈ ચિંતા નહીં કરતી. કદાચ તને વધારે ત્યાં દુઃખ પડતું હોય તો કહી દે, તો હું જઈને જ ત્યાં વાત કરું. અને છે ને તારા સસરાને પણ હું વાત કરી દઈશ કે મારી બેનનો કાંઈ વાંક નથી. આ ખોટા આરોપ મૂકવાનું બંધ કરો, સમજે તું?
કેટલા ભોળા માણસો એ લાગતા હતા અને અત્યારે આવી રીતે કરે છે એટલે એના મનમાં જાણે છે હું